નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, અંદાજે 994 જેટલી જગ્યા છે। તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો 17/5/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 17/5/2025 થી લઈ અને 10/6/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ મિત્રો અહીં તમારે 10/6/2025 સુધીમાં અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352 આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે વર્ક આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કયા જિલ્લામાં કુલ કેટલી જગ્યા છે, તો કે અમદાવાદ અને અમરેલી છે તો તેમાં બંનેમાં 39 જેટલી જગ્યા છે। ત્યાર પછી આણંદમાં 19 જેટલી જગ્યા છે, અરવલ્લીમાં 34 જગ્યા છે, સૌથી વધારે બનાસકાંઠામાં 129 જેટલી જગ્યા છે। ત્યાર પછી ભરૂચમાં 30 જગ્યા છે, ભાવનગરમાં 54 જેટલી જગ્યા છે, બોટાદમાં 8 જગ્યા છે, છોટાઉદેપુરમાં 11 જગ્યા છે, દાહોદમાં 24 જેટલી જગ્યા છે, દેવભૂમિ દ્વારકામાં 10 જેટલી જગ્યા છે। ત્યાર પછી ડાંગ જિલ્લામાં 19 જેટલી જગ્યા છે, ગાંધીનગરમાં 6 જગ્યા છે, ગીર સોમનાથમાં 8 જગ્યા છે, સૌથી ઓછી જામનગરમાં 1 જ જગ્યા છે। ત્યાર પછી જુનાગઢમાં 14 જેટલી જગ્યા છે, કચ્છમાં 20 જગ્યા છે, ખેડામાં 25 જગ્યા છે। ત્યાર પછી મહીસાગર જિલ્લામાં 16 જગ્યા છે, મહેસાણામાં 45 જેટલી જગ્યા છે, મોરબીમાં 4 જગ્યા છે, નર્મદામાં 6 જગ્યા છે। ત્યાર પછી નવસારીમાં 38 જગ્યા છે, પંચમહાલમાં 37 જેટલી જગ્યા છે, પાટણમાં 61 જગ્યા છે, પોરબંદરમાં 6 જગ્યા છે, રાજકોટમાં 40 જેટલી જગ્યા છે, સાબરકાંઠામાં 53 જગ્યા છે, સુરતમાં 36 જગ્યા છે। ત્યાર પછી સુરેન્દ્રનગરમાં 52 જેટલી જગ્યા છે, તાપીમાં 18 જગ્યા છે, વડોદરામાં 30 જગ્યા, જ્યારે વલસાડમાં 62 જેટલી જગ્યા છે। આવી રીતે અલગ અલગ 33 જિલ્લામાં થઈ કુલ 994 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 994 જગ્યા છે તેમાંથી જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 456 જેટલી જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 84 જગ્યા છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 256 જગ્યા છે, એસી કેટેગરીના ઉમેદવાર માટે 53 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 145 જેટલી જગ્યા છે। 994 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 88 જેટલી જગ્યા છે તે અનામત રહેશે, જ્યારે મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેના માટે 52 જેટલી જગ્યા અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને સૌથી પહેલા તો 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 4 છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹25,500 થી લઈ 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે જે અન્ય લાભો છે ભથ્થાઓ છે તે પણ નિયમ અનુસાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે અનુસૂચિત જાતિના તમામ ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના તમામ ઉમેદવાર છે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના તમામ ઉમેદવાર છે, તમામ માજી સૈનિક છે, તમામ દિવ્યાંગ ઉમેદવાર છે, તો આ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી। તે સિવાય જનરલ કેટેગરીના જે તમામ ઉમેદવાર છે, પુરુષ અને મહિલા, તો તે ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે। અરજી ફી ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/6/2025। તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 10/6/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ, પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની તમામ મહિલા ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે,
તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે ઉમેદવાર છે તેમની ઉંમર 10/6/2025 ને ધ્યાનમાં રાખી વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં મિત્રો કોઈ પણ ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો 45 વર્ષ કરતા ઉમેદવારની ઉંમર વધી જતી હશે તો મિત્રો અહીં ઉંમરમાં છૂટછાટ છે તે મળવાપાત્ર થતી નથી। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। મિત્રો અહીં જે ઉમેદવારોએ ડિગ્રી કરેલ હશે, ડિગ્રીમાં સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ નહીં ભરી શકે। માત્ર જે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલ છે તેવા ઉમેદવારો જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું સર્ટિફિકેટ હશે તો તે માન્ય ગણવામાં આવશે। ત્યાર પછી ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન સંબંધિત કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર રાખેલું હોય અને તે કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા છે અથવા તો ધોરણ 12 બોર્ડની પરીક્ષા જે પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે તો કે ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે। એ મિત્રો ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જે પરીક્ષા હેતુલક્ષી રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે સંબંધિત જે પ્રશ્ન છે તેવા 35 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 35 માર્ક રહેશે। ગુજરાતી ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 20 પ્રશ્ન પૂછવામાં આવશે તેમના 20 માર્ક રહેશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે પણ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 20 માર્ક રહેશે। ત્યાર પછી ગણિત રીઝનિંગ સંબંધિત જે પ્રશ્ન છે તેવા 25 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 25 માર્ક રહેશે। અને મિત્રો અહીં જે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ તમે પાસ કરેલ છે તે સંબંધિત કુલ 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 100 માર્ક રહેશે। આવી રીતે મિત્રો કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે મિત્રો અહીં જે જીકેમાં જે 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તેના વિશે વાત કરીએ તો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ લગતા જે દાખલાઓ છે એટલે કે કોયડા સંબંધિત જે પ્રશ્ન છે તેવા પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાત અને ભારતનો જે ઇતિહાસ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાત અને ભારતનું જે વારસો છે કલ્ચર છે તેને સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવશે। ગુજરાત અને ભારતની જે જીઓગ્રાફી છે એટલે કે ભૂગોળ છે તેને લગતા પ્રશ્ન પૂછવામાં આવશે। રમત ગમત છે ત્યાર પછી ભારતનું બંધારણ અને ભારતનું રાજકારણ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે, ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ છે, ભારતીય અર્થવ્યવસ્થા છે, સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, ત્યાર પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજેરોજના જે અગત્યના બનાવો છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર કહીએ છીએ તેમને સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો આવી રીતે મિત્રો જીકે ના જે 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। હવે મિત્રો આ જે પરીક્ષા છે તે OMR પદ્ધતિથી લેવામાં આવશે અને આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ પણ લાગુ પડશે। મિત્રો અહીં તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો મિત્રો ખાલી છોડી દેશો અથવા એક કરતા વધારે વિકલ્પને ટીક કરશો કે વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની ચેકચાક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। મિત્રો અહીં તમામ પ્રશ્નના જવાબ આપવા ફરજિયાત છે। જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટમાં ઈ વિકલ્પ તમને એક્સ્ટ્રા જોવા મળશે। જો તમે ઈ વિકલ્પને ટીક કરશો તો તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ તમે ખાલી છોડી દેશો તો ત્યારે મિત્રો 0.33 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।